ચેપ્ટરનો વિડીયો બનાવી રહ્યા છીએ. બોર્ડમાં પૂછાયેલા MCQ છે માર્ચ 2013 થી 2017. તમે જાણો જ છો કે તમારી ચોપડીમાં બહુ ઓછા MCQ છે, એટલે તમારી માટે આ બહુ જ કામના છે આ MCQ, એટલે જરા ધ્યાનથી જોજો. તો માર્ચ 13 થી શરૂ કરીએ. પહેલો MCQ એ લોકો એવું કહે છે કે જો બે બિંદુઓ A x1 y1 હોય અને B x2 y2 હોય તો એને જોડતા રેખાખંડનું લેમ્બડા જેમ 1, અને લેમ્બડા કહેવાય, એ વખતે ચોપડીમાં હતું, લેમ્બડા જેમ 1 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ તમને યાદ હોય તો P બિંદુ એ આ રેખાખંડનું m1 જેમ m2 ના ગુણોત્તરમાં વિભાજન કરે, m1 જેમ m2. તો આ બિંદુના યામનું સૂત્ર એ આપણે મોઢે કરેલું છે, m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2. એવી રીતે m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2. આવું આપણે મોઢે કરેલું છે. તો એ લોકોએ એના બદલે લખ્યું લેમ્બડા જેમ 1. એના બદલે લખ્યું લેમ્બડા જેમ 1. એક થોડું રાખજો હો. જો તમને m1 જેમ m2 ના બદલે લેમ્બડા જેમ 1 આપ્યો હોય તો ખાલી તમારે m1 છે ત્યાં લેમ્બડા કરી દેવાનો અને m2 છે ત્યાં 1 કરી દેવાનું. તો જો લેમ્બડા x2 પ્લસ 1x1 એટલે 1x1, 1 ના લખીએ તો ચાલે, અપોન લેમ્બડા પ્લસ 1. એ રીતે લેમ્બડા y2 પ્લસ y1 અપોન લેમ્બડા પ્લસ 1. અને લેમ્બડા કહેવાય છે આને. એના બદલે તમને k પણ લખીને આપે તો ખાલી k લખી દેવાનું અહીંયા. એટલે આવો સવાલ ખાલી સૂત્રના કારણે પૂછાય. સૂત્ર આવડે છે કે નહીં એ જોવા. તો વિચારો કે 1 માર્ક તમારે આનો આવી જાય. પછી બીજો સવાલ છે ને એ લોકોએ થોડો આવો બનાવ્યો છે, કોઠો બનાવ્યો છે, અને એ તમને મેં સરસ રીતે સમજાયેલો છે, એટલે તમને આવડી જશે. સાંભળો. એ લોકોએ લખ્યું છે કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ હોય, સમબાજુ ચતુષ્કોણ. પછી બીજો છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. ત્રીજો છે લંબચોરસ હોય. અને ચોથું છે ચોરસ હોય. ત્યારે એમાં શું હોય તો યાદ કરો. મેં તમને સરસ રીતે જ્યારે આ ચેપ્ટર ચલાવ્યું ત્યારે કહેલું કે જ્યારે 4 બિંદુ હોય, 4 બિંદુ, ત્યારે તમારે આવી રીતના હોય કે 4 બિંદુ એટલે ચતુષ્કોણ હોય તો એની ચારેય બાજુ એકરૂપ હોય, ચારેય બાજુ એકરૂપ હોય. ત્યારે 2 પ્રકાર પડે, ક્યાં તો ચોરસ હોય અને ક્યાં તો સમબાજુ હોય. ચોરસ એટલે તમે જાણો છો ચારે બાજુ સરખી, અને એને સહેજ લાફો મારો એટલે સહેજ વાંકો થઈ જાય, સમબાજુ. હા. અને ચોરસ ક્યારે હોય કે જ્યારે એના વિકર્ણો એકરૂપ હોય, બંને વિકર્ણો એકદમ સરખા. એટલે વિકર્ણો એકરૂપ હોય ત્યારે ચોરસ હોય, અને એકરૂપ ન હોય ત્યારે એ સમબાજુ હોય. ત્યારે અને આમાં સામસામેની બાજુ એકરૂપ હોય. બીજો એક પ્રકાર આવે સામસામેની બાજુ એકરૂપ, ફક્ત સામસામેની. ત્યારે એ લંબચોરસ હોય. આમ તો એમાં આ 2 સરખી અને આ 2 સરખી, અને એમાં બી વિકર્ણો એકરૂપ હોય તો લંબચોરસ, અને એ લંબચોરસને સહેજ લાફો મારો તો સમાંતર બાજુ થઈ જાય, તો વિકર્ણો એકરૂપ ના રહે. તો એમાં પાછા 2 પ્રકાર કે વિકર્ણો એકરૂપ હોય તો લંબચોરસ, બરાબર, એકરૂપ હોય તો લંબચોરસ, અને સમાંતર બાજુ એટલે વિકર્ણો એકરૂપ ના હોય તો વાંકો, સમાંતર બાજુ. હવે આટલું તમે જાણતા હો ને તો એમાં વિકલ્પો આવા હતા. આમાં કે
એસી અને બીડી પરસ્પર દુભાગે, એસી અને બીડી કાટખૂણે દુભાગે. હવે આ છે ને બહુ અઘરું હતું. તો આ જે લંબચોરસ છે ને, લંબચોરસ, જો ચોરસ છે ને એમાં વિકર્ણો એકદમ એકરૂપ બી હોય અને કાટખૂણે દુભાગતા હોય. જ્યારે લંબચોરસમાં વિકર્ણો એકરૂપ હોય, દુભાગે બી ખરા પણ કાટખૂણે નહીં. આમાં કાટખૂણે દુભાગે. એટલે ચોરસ એવું છે કે જ્યાં આગળ એસી અને બીડી કાટખૂણે દુભાગે એવું લખવું પડશે તમારે આમાં ચોરસમાં. જ્યારે તમારે લંબચોરસમાં એ ફક્ત દુભાગે ચાલે, એસી અને બીડી દુભાગે. પછી આગળ એવું છે એસી અને બીડી એકરૂપ અને કાટખૂણે દુભાગે, એસી અને બીડી એકરૂપ અને કાટખૂણે દુભાગે. હવે આમાં શું પ્રોબ્લેમ થયો સાંભળો. એકચ્યુઅલી આમાં કાટખૂણે દુભાગે તો આમાં બી કાટખૂણે દુભાગે. એસી અને બીડી કાટખૂણે આમાંય દુભાગે. શેમાં? સમબાજુમાં. આમાંથી બનતા સમબાજુમાં આમાં કાટખૂણે દુભાગે પણ એકરૂપ ના હોય. જ્યારે ચોરસમાં તો કાટખૂણે બી દુભાગે અને એકરૂપ પણ હોય. એટલે એકચ્યુઅલી એ ચોરસનું આ થશે, આ એકરૂપ પણ હોય અને કાટખૂણે દુભાગે. આનું સમબાજુમાં ખાલી કાટખૂણે દુભાગે. અને અહીંયા દુભાગે એ અહીંયા હોય, દુભાગે અહીંયા પણ હોય સમબાજુમાં. એટલે આમાં નહીં પણ આમાં આવશે, સમાંતર બાજુમાં દુભાગે. અને એસી અને બીડી એકરૂપ અને દુભાગે. તો જો આમાં લંબચોરસમાં એકરૂપ પણ હોય અને દુભાગે. તો આ થોડું તમારે વધારે વાંચવું પડે. એકરૂપ આ બેમાં હોય, એકરૂપ આ બેમાં, એટલે એકરૂપ શબ્દવાળા આ બેમાં આવે, એકરૂપ ના હોય આ બેમાં આવે. તો યાદ રાખો, ચોરસ એવું છે કે જેમાં વિકર્ણો એકરૂપ પણ હોય કાટખૂણે દુભાગે આ, અને સમબાજુમાં ખાલી કાટખૂણે દુભાગે. જે વાંકા છે, વાંકા એમાં એકરૂપ ના હોય, સીધા છે એમાં એકરૂપ હોય. એટલે આ આખું તમારે જોડાણ થયું, આવું યાદ રાખવું પડશે. એવું બોર્ડમાં પૂછાયેલું. પછી તમારે ઘણાને સ્કૂલમાં પૂછાયું એવો સવાલ હવે આવશે. એ માટે થોડો આલેખનું જ્ઞાન જોઈશે. એ થોડું ધ્યાન રાખજો, આલેખમાં થોડું ધ્યાન આપજો. જો આપણે આ આલેખ છે, વાય અક્ષ અને આ એક્સ અક્ષ. અહીંયા થોડું ધ્યાન આપજો. આ 1, 2, 3, આ -1, -2, -3, ઉપર 1, 2, 3 અને -1, -2, -3. હવે એ લોકો શું સવાલ કરે છે, હું આલેખના જેટલા પ્રશ્નો છે ને એક સાથે લઈ આપું. તો ત્રીજા નંબરનો પ્રશ્ન એવો છે કે P-3, 2 આ બિંદુમાંથી વાય અક્ષ પર દોરેલા લંબનો લંબપાત, વાય અક્ષ પર દોરેલા લંબનો લંબપાત કયો થાય? હું તમને અહીંયા બધું કહી દઉં એક સાથે, બરાબર? વાય અક્ષ પર. તો જો પહેલા તો આ બિંદુ કેવી રીતે મુકાય એ જોઈ લો. -3, 2 તો x ના -3 પર ઉભા રહો અહીંયા, અને 2 એટલે ઉપર તરફ જાઓ. એટલે અહીંથી આમ ના જવાય, અહીંથી આમ જવાય. તો આ બિંદુ અહીંયા છે. હવે આ ચરણ છે ને 4 ભાગ, 1, 2, 3, 4, એમાં આ પહેલું ચરણ કહેવાય. એમાં તમે જો x પણ પ્લસ આવે અને y પણ પ્લસ, તો એને પ્લસ પ્લસ ચરણ કહેવાય, પ્લસ પ્લસ. અને આ બીજું ચરણ છે, એમાં x માઇનસ છે અને y પ્લસ છે. આ ત્રીજું ચરણ છે, એમાં x પણ માઇનસ છે અને y પણ માઇનસ છે. અને આ ચોથું ચરણ છે, એમાં x પ્લસ છે અને y માઇનસ છે. આવા બધા સવાલ તમારે 9મા ધોરણમાં આવી ગયા. આવા હવે પ્રશ્ન આવે આનો કે આ બિંદુ છે, આ બિંદુ એનામાંથી વાય અક્ષ પર દોરેલા લંબ, આ લંબ દોર્યું કહેવાય, એનો લંબપાદ એટલે આ બિંદુના યામ આના. તો જો આ બિંદુનો વાય યામ તો 2 છે, વાય યામ, પણ એક્સ યામ એ 0 ગણાય અહીંયા. એટલે 0, 2 તમારો જવાબ થાય 0, 2. એના બદલે એક્સ અક્ષ આપ્યો હોત, એક્સ અક્ષ, તો અહીંથી એક્સ અક્ષ પર દોરો તો આમ દોરાય. તો આનો એક્સ યામ તો -3 છે, પણ વાય યામ એ 0 અહીંયા દેખાડે છે, આમ 0, એટલે 0 થાય.
આના સિવાય આવું પૂછાય કે એક્સ અક્ષનું લંબ અંતર કેટલું, એવું પૂછાય. આ બિંદુથી એક્સ અક્ષનું, તો આ બિંદુ અહીંયા છે અને એક્સ અક્ષ આ રહી, તો આ અંતર કેટલું, તો જેટલું આ થાય એટલું, એટલે કે 2, એટલે 2. જો એમ પૂછ્યું હોય વાય અક્ષનું લંબ અંતર, તો અહીંથી વાય અક્ષનું એટલે અહીંથી આ, તો જેટલું આ થાય એટલું, તો આ અંતર 3 છે, 3, 1 2 3, તો એ પણ 3 થાય. એટલે કે તમારે આ આંકડો એ એક્સ અક્ષનું લંબ અંતર બતાવે અને આ આંકડો એ વાય અક્ષનું લંબ અંતર બતાવે. ઉલટું જો લંબ અંતર પૂછાય તો અને લંબપાદ પૂછાય તો આ રીતના દોરવું પડે, પછી એ પોઈન્ટના યામ લખવા પડે. તો આલેખ માટે આ સવાલ સારો ગણાય. એવી રીતના તમને આલેખનો સવાલ બીજો આવો છે કે બિંદુ -2 -3 થી વાય અક્ષનું લંબ અંતર. આ સવાલ છે 7મા નંબરનો, વાય અક્ષનું લંબ અંતર. તો હમણાં જ મેં તમને સમજાવ્યું કે વાય અક્ષનું પૂછે ને તો આ નહીં પણ આ, એટલે કે 2. જો એક્સ અક્ષનું પૂછે તો આ નહીં આ, એટલે કે 3. ચિહ્ન નહીં જોવાના, અંતર ઉલટું હોય. વાય અક્ષનું પૂછે તો આ આંકડો અને એક્સ અક્ષનું પૂછે તો આ આંકડો. બરાબર. તો તકરીબન જે પહેલા પાના ઉપર 14 પ્રશ્નો છે એમાં આવા સવાલો આલેખને લગતા એ આવી ગયા. પછી તમને હવે હું બીજા બધા સવાલો લઉં. અહીંયા તમને હવે છે આવો સવાલ, આ બી બહુ પૂછાતો સવાલ છે કે પી એ બી થી ઉગમ બિંદુનું અંતર. હવે તમને યાદ હોય તો અંતર સૂત્ર આપણે બહુ જ કામનું સૂત્ર ગણાય. 2 બિંદુ હોય, 2 બિંદુ, એનું અંતર એટલે AB, એનો સ્ક્વેર મોઢે કરવાનો, તો એક્સ યામોનો તફાવત એનો સ્ક્વેર, વાય યામોનો તફાવત એનો સ્ક્વેર. અંતર સૂત્ર આને કહેવાય, અંતર સૂત્ર. તો આમાં એક બિંદુ તરીકે તો AB છે એટલે આ AB છે, પણ બીજું બિંદુ ઉગમ બિંદુ છે અને ઉગમ બિંદુના યામ 0 0 હોય હંમેશા. તો તમારે આ અંડર રૂટ આ સ્ક્વેર આવશે, સ્ક્વેર, તો a-0 નો સ્ક્વેર એટલે a નો સ્ક્વેર આવશે અને b-0 નો સ્ક્વેર એટલે b નો સ્ક્વેર આવશે. અને વર્ગમૂળ લો તો તમને એવું લાગે કે આનો વર્ગમૂળ a થાય અને આનો વર્ગમૂળ b થાય, એટલે તમે આ જવાબ લખીને આવો જે ખોટો પડશે. કેમ કે અલગ અલગ સ્ક્વેર હોય એનું વર્ગમૂળ કદી આવું થાય નહીં, આવું જ રાખવું પડે. એટલે આવે જવાબ આ જ. અને આ તો SVGM ગોખી જ મારજો તમે, આ જવાબને ગોખી મારજો કે આનો સ્ક્વેર વત્તા આનો સ્ક્વેર કાયમ માટે. એવી રીતે 5મો સવાલ આનો આ જ પૂછાય તો કે XY નું ઉગમ બિંદુથી અંતર, તો √x² + y². પછી 6થો સવાલ જે પૂછાયો એ મધ્ય બિંદુના યામનો પૂછાયો. મધ્ય બિંદુના યામ, આ જ 2 બિંદુ હોય, આ જ 2 બિંદુ, એના મધ્ય બિંદુના યામ પૂછાય તો શું કરવાનું? તો યાદ રાખજો એનું સૂત્ર, આ 2 બિંદુ હોય, આ 2 બિંદુ x1 y1 અને x2 y2, એના મધ્ય બિંદુના યામ તો બરાબર આના યામ, તો x નો સરવાળો અને ભાગ્યા 2 અને y નો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા તમે જુઓ, તમને પૂછ્યું છે 6થા સવાલમાં કે એક બિંદુ 3 - 2 છે અને બીજું બિંદુ 1 - 4 છે. તો આ આપણું x1 y1 થાય અને આ આપણું x2 y2 થાય. તો મધ્ય બિંદુના યામ એનું સૂત્ર તમે મોઢે કરી ચૂક્યા છો. આ તો આ x1 છે એટલે 3 વત્તા આ x2 છે એટલે 1 અને ભાગ્યા 2 અને -2 વત્તા -4, આમ લખવું પડે ભાગ્યા 2. તો તમે જો કે 3 ને 4 ભાગ્યા 2 એટલે 2, અને આમાં કેવું થાય, આ માઇનસ થઈ જાય, આ માઇનસ થઈ જાય,
પ્લસ માઇનસ માઇનસ સમાન ચિહ્નોનો સરવાળો જવાબમાં મોટાની નિશાની 2 તારી 6 તો જવાબ આવે 2 માઇનસ 3 2 માઇનસ 3 તમારો જવાબ થઈ જાય. તો આ બધા જે દાખલા છે એ બધા એ સૂત્રો પર આધારિત છે. સૂત્રો તમને મોઢે કરવા જરૂરી છે. પછી એક સરસ સવાલ પૂછાયો તો કે આઠમો સવાલ કે ત્રિકોણ હોય ને ત્રિકોણ એના મધ્ય કેન્દ્રના યામ મધ્ય કેન્દ્ર એટલે આ x1 y1 હોય આ x2 y2 હોય આ x3 y3 હોય તો આના મધ્ય કેન્દ્રના યામ બરાબર વચ્ચોવચ આવતું બિંદુ તો આનું સૂત્ર બી હમણે મધ્ય બિંદુના મોઢે કર્યા ને આ એવું જ છે. ખાલી આમાં 3 જણા છે તો ત્રણેયનો સરવાળો કરો. ત્રણેયનો સરવાળો અને ભાગ્યા 3 કરો. y નો ત્રણેયનો સરવાળો અને ભાગ્યા 3 કરો. તો અહીંયા તમને જે બિંદુ આપ્યા છે પ્રશ્નમાં એમાં a 3 4 છે, આ b 4 5 છે અને c 2 3 છે. આવા બિંદુ આપ્યા છે. તો તમને મધ્ય કેન્દ્રના યામ પૂછ્યા છે. મધ્ય કેન્દ્રના યામ તો હમણાં જ મેં તમને કહ્યું કે તમારે ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 કરવાનો. તો જો 3 વત્તા 4 વત્તા 2 ભાગ્યા 3 એટલે 4 ને 3 7 ને 2 9 ભાગ્યા 3 એટલે 3 અને y તો 4 5 અને 3 ભાગ્યા 3 તો 5 ને 4 9 ને 3 12 12 ભાગ્યા 3 એટલે 4. તો આ તમારો જવાબ થઈ ગયો 3 4 એટલે કે બી વિકલ્પ તમને આપે છે. તો આ સૂત્ર પર આધારિત છે. હા સર કઈ ક્લિયર દેખાતું જ નથી સર. સર હા કઈ ક્લિયર આવતું જ નથી. એક મિનિટ હો. જો આપણે મધ્ય કેન્દ્ર પછી અહીંયા તમને 11મો મધ્ય બિંદુના યામ છે એટલે આવી ગયું. પછી 12મો સવાલ છે ને એ તમને આમ જોવા જઈએ તો મોટા સવાલમાં પણ આવે એવો છે કે તમને અહીંયા ચોરસના શિરોબિંદુ આપ્યા છે એ બી સી અને ડી. એના યામ આપ્યા છે 3 10, બીના યામ આપ્યા છે 6 5, સીના યામ આપ્યા છે 1 2 અને ડીના યામ આપ્યા છે એક્સ વાય. આટલું આપી અને એવું કહે છે કે ડીના યામ શોધો. એટલે આપણે એક્સ અને વાય શોધવાનું. હવે તમને યાદ હોય ને તો આ તો મોટો દાખલો છે કે ભાઈ ચોરસ હોય તો એના વિકર્ણો આ રીતે દુભાગે. તો આ જે મધ્યબિંદુ છે એસી નું મધ્યબિંદુ અને બીડી નું મધ્યબિંદુ એ બંને એક જ થાય, બંને સરખા થાય, સરખા. તો એસી નો મધ્યબિંદુના યામ એ તમને આવડે. દાખલા તરીકે આ બેનું મધ્યબિંદુ એટલે 3 વત્તા 1 ભાગ્યા 2 અને 10 વત્તા 2 ભાગ્યા 2. અને એવી રીતે બીડીનું મધ્યબિંદુ 6 વત્તા એક્સ ભાગ્યા 2 અને 5 વત્તા વાય ભાગ્યા 2. તો આનો જવાબ એ બિલકુલ આટલો થાય એટલે કે 3 ને 4 ભાગ્યા 2 થાય અને આનો જવાબ એ બિલકુલ આટલો થાય એટલે કે 10 ને 2 12 ભાગ્યા 2 થાય. હવે આ બે ઉડાડી દો સામસામે. પછી 6 વત્તા એક્સ બરાબર 4 આવે તો એક્સ ને કરતા બનાવો તો 4 ઓછા 6 એટલે ઓછા 2. આ અને બે ઉડાડી દો સામસામે એટલે 5 વત્તા વાય 12 થાય તો વાય ને કરતા બનાવો તો 12 માઇનસ 5 એટલે 7 થાય. તો તમારો જવાબ આવી ગયો -2 7. -2 7 એ સી વિકલ્પ છે. એટલે આ એકચ્યુઅલી મોટો દાખલો કહી શકાય એવું છે. પછી એક સરસ દાખલો હતો અને એ તમને હું એટલે ગણાવું છું કે મોટા દાખલામાં પૂછાયો બહુ છે. આ બરાબર સાંભળજો આ દાખલાને કે 2 અને -3 આ એક બિંદુ છે અને બીજું બિંદુ છે 5 અને a.
આ એ છે, યાદ રાખજો એ. એમની વચ્ચેનું અંતર એ 5 છે, તો એ કેટલો? હવે અંતર આપ્યું છે તો અંતરનો સ્ક્વેર લો, એટલે 5 નો સ્ક્વેર લો. અને અંતર સૂત્ર તો તમને ખબર છે કે x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર, અને આ 25 એમનું એમ. તો તમે જુઓ કે 2 માંથી -5 એટલે -3 નો સ્ક્વેર. અને આની વાત કરીએ, આની તો માઇનસ કોમન લઈ લો. આ થોડું અઘરું છે, એના કરતા આપણે આવું કરાય કે આ એક બિંદુ ગણવાનું, આ અને આ બીજું ગણવાનું. અને તમને યાદ હોય તો a ઓછા b નો સ્ક્વેર એટલે ડબ્બાનો વર્ગ -2 ડબ્બો અને વત્તા ડબ્બાનો વર્ગ. એ પ્રમાણે આ ડબ્બાનો વર્ગ એટલે -3 નો વર્ગ ઓછા 2 ડબ્બો અને વત્તા ડબ્બાનો સ્ક્વેર, અને આ 25 આ બાજુ લઈ લો માઇનસ એટલે બરાબર 0. તો હવે તમે જુઓ કે આ 9 થઈ જાય, આ 9 થઈ જાય, આ પ્લસ થઈ જાય, અને 2 તરી 6 એ થાય, a સ્ક્વેર અને -25 બરાબર 0. હવે a સ્ક્વેર આવે એટલે અવયવ આવવાના, અવયવ. તો આ પહેલા લો, આ પછી લો, અને -25 માંથી 9 9 18 જાય એટલે -7 લો. આ પહેલું, આ બીજું, અને -25 માંથી 18 જાય એટલે -7. તો આના ઘડિયાની રીતના અવયવ પાડો, અને એકલો a સ્ક્વેર છે એટલે 2 અવયવ સીધા જ પડી જશે. આવા 7 એકુ 7 ના 2 ભાગ પાડો, જેની બાદ બાકી 6 થાય, તો 7 એકુ 7. અસમાન, મોટાનું મારું, નાનાનું અલગ. તો પહેલો કૌંસ 0 અથવા બીજો કૌંસ 0, તો એક જવાબ આવે -7 અને બીજો જવાબ આવે 1. તો તમારે આ બેમાંથી કોઈ બી જવાબ આવી શકે. અંદર વિકલ્પમાં તમને આમાંથી આવું લખ્યું છે -1, પછી 6, 1 અને 7. તો તમે જોઈ લો -7 છે, 7 નથી, અને 1 છે, તો આ જવાબ માન્ય રખાય. આ બેમાંથી આ છે. એટલે આ એક મોટો દાખલો છે, એકચ્યુઅલી મોટો દાખલો. આ જ્યારે અંતર આપે અને આમાં કંઈક શોધવાનું આપ્યું હોય ત્યારે આ ધ્યાન રાખજો. અને અહીંયા હું એક આઈડિયા બતાવું કે શોધવાનું બિંદુ હોય ને એ હંમેશા પહેલું ગણવાનું. તમારે એને પહેલું ગણી લેવાનું. આમાં શોધવાનું હોય ને એને પહેલું, અને આને બીજું ગણવાનું. તો તમારું થોડું લખાણ સહેલું થઈ જાય. આના કરતા સહેલું થાય. જો કઈ રીતના કે x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 -3 છે એટલે +3 નો સ્ક્વેર. તો જો આના કરતા સહેલું છે. એટલે થોડું ધ્યાન રાખજો કે શોધવાનું બિંદુ પહેલું ગણજો, કાયમ પહેલું, અને બીજું આ ગણજો. તો તમને આટલું હેરાન નહીં થવાય. જવાબ આ જ આવશે, પણ હેરાન નહીં થવાય. હવે તમને બીજો એક સરસ સવાલ પૂછ્યો છે એ લોકોએ, અને એ પણ જોઈ લઈએ. 13મો સવાલ કે a 0a અને b 0b આમની વચ્ચેનું અંતર કેટલું થાય? તો અંતર સૂત્ર આપણને ખબર છે x1 માઇનસ x2 નો સ્ક્વેર y1 માઇનસ y2 નો સ્ક્વેર. તો આ તો 0 એટલે ભૂલી જાઓ, અને આને આમ લખાય. તો એકંદરે આ અંતર થયું આ, અને વર્ગમૂળ લઈ લો તો આ વર્ગુડે એટલે a માઇનસ b આવે. આ વર્ગુડે બહાર હોય ને એ ઉડે, અલગ અલગ હોત તો ના ઉડે. તો આનું વર્ગમૂળ આ ના થાય, આનો વર્ગ દૂર થાય. હવે તમારો આ જવાબ તમારે લખાય, પણ અંદર છે ને એને માનાંક કરીને આપ્યો છે. માનાંક એટલે તમારે માનાંક કરવાનું ભૂલવાનું નહીં. અંદર છે એટલે બાકી ના કરો તો ચાલે. અને હવે 14મો સવાલ છે ને એ પણ મોટા દાખલાનો મોસ્ટ આઈએમપી સવાલ છે. મોસ્ટ આઈએમપી, અને બહુ જ ધ્યાન રાખજો. તમારે મોટા દાખલામાં પૂછાવાના ભરપૂર ચાન્સ છે આ સવાલ. તમને એવું કહે છે કે બે બિંદુઓ છે a અને b,
આના યામ છે -2 -1 અને આના યામ છે 3 -6. એબી રેખાખંડનું 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ. હવે તમને ખબર છે કે આપણે આ ગુણોત્તર એટલે m1/m2. માનો કે આ બિંદુ છે pxy, તો એના યામ શોધવાના છે અને તમને બરાબર સૂત્ર યાદ છે m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2, m1 y2 m2 y1 અપોન m1 પ્લસ m2. અને હવે બધું શાંતિથી મૂકી દો તો 2 x2 એટલે 3 પ્લસ m2 અને x1 એટલે -2 અપોન 2 વત્તા 3. હવે 3 દુ 6, 3 દુ 6, પણ એક માઇનસ હોય એટલે માઇનસ આવે અને 3 ને 2 5, તો 0/5 એટલે 0 જ આવે. અને હવે આની વાત કરીએ, 2 y2 એટલે -6 પ્લસ 3 અને y1 એટલે -1 અને 2 વત્તા 3 એટલે 5. 6 દુ 12, પણ એક માઇનસ હોય એટલે માઇનસ. 3 એકુ 3, પણ એક માઇનસ એટલે માઇનસ. તો -12 અને -3 એટલે -15/5 એટલે 5 તારી 15. તો જવાબ આવે 0 -3. આ દાખલા એ મોટામાં પણ પૂછાય એવા સરસ ગણાય. 0 -3 વિકલ્પ છે ડી. તો જે પ્રશ્નો મેં તમને મોકલ્યા છે એના આધારે આપણે ઘણા બધા દાખલા જોયા. પછી અમુક વસ્તુ આમાં એવી આવશે કે જે હવે રિપીટ થશે પાછળના બધા, તો રિપીટ વાળા હું જાતે એવું લખી દઈશ અને તમને કહીશ કે જાતે કરી લેજો. તમને અહીંયા જે 15મો સવાલ છે એવું કહે છે કે આવી આકૃતિ આપી છે લોકોએ, આવી આકૃતિ A 3 0, B 0 4 અને C 3 4. સાંભળજો બરાબર. સીડી મધ્યગા છે, સીડી મધ્યગા છે. સોરી, અહીંયા આ કઈ વાંધો નહીં, ચલો સીડી મધ્યગા છે. મધ્યગા એટલે અહીંયા મધ્ય બિંદુ એક્ઝેટ આવે હો. હા, તો ડી ના યામ શોધો, ડી ના યામ. હવે આ મધ્ય બિંદુ હોય આ બેનું, તો આપણે મધ્ય બિંદુના યામ હમણે મોઢે કર્યા હતા એ જ સૂત્ર. આ x1 આ x1 આ x2 ભાગ્યા 2, આ y1 આ y2 ભાગ્યા 2, એટલે 3/2 અને 4/2 એટલે 2. તો આ તમારો જવાબ થાય 3/2 2 એટલે ડી વિકલ્પ થાય. એટલે આમાં મધ્યગા શબ્દ અગત્યનો છે. અહીં મધ્ય બિંદુ આવે અને મધ્ય બિંદુના યામ તો તમને આવડે છે જે હમણાં આપણે જોઈ ગયા. પછી 16મો જાતે કરી દેજો કે આના લંબપાત x અક્ષ પરનો લંબપાત. તો x અક્ષ પરનો લંબપાત હોય ને એટલે x યામ હોય, y યામ 0. લંબપાત એટલે આ થાય. આવી ગયું છે એટલે ફરતી બહુ નથી માથાકૂટમાં પડતા. પછી 17મો મધ્ય કેન્દ્રના યામ આવી ગયો છે એટલે જાતે કરી લેજો. પછી 18મો મધ્ય બિંદુના યામ એટલે જાતે કરી લેજો. 19મો થોડો સારો દાખલો છે એ જોવો પડશે. 19મો તમને એવું કહે છે કે A5 2 B 3 4 અને CXY આ સમરેખ બિંદુઓ છે, સમરેખ બિંદુઓ છે. અને AB બરાબર BC છે, AB બરાબર BC છે. તો C ના યામ શોધો, આ યામ શોધો. હવે અહીં થોડું ધ્યાન આપજો, લોજિક છે આ તમારે આવા લોજિકલ દાખલા તમારા બોર્ડના પેપરમાં પણ પૂછાય, એટલે જરા ધ્યાનથી જોજો. બોર્ડમાં આવા લોજિકલ દાખલા પૂછાતા હોય છે, એટલે આ બોર્ડમાંથી ડાયરેક્ટ ઉઠાઈને પૂછે. તો જો AB બરાબર BC એટલે એનો મતલબ એવો થયો કે B વચ્ચોવચ્ચ છે. તો AB બરાબર BC એટલે બરાબર B મધ્ય બિંદુ થાય, B બરાબર મધ્ય બિંદુ થાય. આ સરખો હોય તો મધ્ય બિંદુ. તો મધ્ય બિંદુના યામ એટલે B ના યામ. હવે B ના યામ કયા કયા છે? 3 4. તો મધ્ય બિંદુના યામ બરાબર આના x યામોનો સરવાળો ભાગ્યા 2 અને y યામોનો સરવાળો ભાગ્યા 2. તો 5 + x
ભાગ્યા 2 અને 2 વત્તા y ભાગ્યા 2. તો આનો જવાબ એ 3 ગણાય અને આનો જવાબ 4 ગણાય. એટલે મધ્ય બિંદુના યામ આપ્યા હોય અને આમાં શોધવાનું હોય એવો દાખલો. તો 2 ગુણાકારમાં લઈ જાઓ, 3 દુ 6 થાય, 5 પેલી બાજુ માઇનસ કરી કાઢો એટલે x આવી જાય 1. આ બધું આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ. 2 ગુણાકારમાં લઈ જાઓ, 4 દુ 8 અને 2 ને પેલી બાજુ માઇનસ કરી કાઢો એટલે 6. તો તમારો જવાબ આવી ગયો 1 6 1 6. આવું બધું છે ને તમને બોર્ડમાં પૂછી શકે. તો તમારો જવાબ છે એ 1 6. પછી 20મો ફરીવાર મધ્યબિંદુના યામ છે. 21મો એવું કહે છે કે આ બિંદુથી y અક્ષનું લંબ અંતર. તો y અક્ષનું લંબ અંતર હંમેશા 2 હોય અને x અક્ષનું હોય તો 3. તો 2 જવાબ તમારો ગણાય. અને તમને એ પછી 22મો સવાલ પાછો આવો આપેલો છે. 22મો સવાલ કે A12 પછી B23 અને C3 4 છે. તો નીચેના પૈકી શું સત્ય છે? હવે આવું છે ને બહુ મહેનત કરાવે તમને. એમાં એ વિકલ્પ આવો છે કે A B અને C સમરેખ નથી. પછી બી વિકલ્પ આવો છે કે AC વત્તા BC બરાબર AB. સી વિકલ્પ આવો છે કે AB વત્તા BC બરાબર AC. અને ડી વિકલ્પ આવો છે કે બી એ AC નું મધ્ય બિંદુ છે. હવે આવા વિકલ્પો છે, બરાબર. તો તમને પહેલા આના ઉપરથી 2 નો સ્ક્વેર પ્લસ 2 માઇનસ 3 નો સ્ક્વેર એટલે આ -1 નો સ્ક્વેર, આ -1 નો સ્ક્વેર એટલે 1 પ્લસ 1 એટલે 2. તો AB બરાબર √2 આવે. એવી રીતે BC આ બે તો 2 માઇનસ 3 નો સ્ક્વેર અને 3 માઇનસ 4 નો સ્ક્વેર. તો આ પણ -1 નો સ્ક્વેર, આ પણ -1 નો સ્ક્વેર એટલે એ પણ 2 થાય. તો રૂટ લઈ લો એટલે √2 થાય. અને AC એટલે આ બે તો 1 માઇનસ 3 નો સ્ક્વેર અને 2 માઇનસ 4 નો સ્ક્વેર. તો -2 નો સ્ક્વેર અને -2 નો સ્ક્વેર એટલે 4 વત્તા 4 8 થાય. તો વર્ગમૂળ લઈ લો તો 8 નું વર્ગમૂળ કેવી રીતે કઢાય? તો જુઓ, અવિભાજ્ય અવયવ પાડો આવી રીતના. તો આનો બગડો અને આ ના નીકળે એટલે √2. તો તમે જોઈ શકો છો આ √2, આ √2 અને આ 2 √2. તો આનો મતલબ એવો થયો કે AB અને BC નો સરવાળો કરો તો AC થાય. તો AB અને BC નો સરવાળો AC થાય. આ સાચું પડે છે, આ સી વિકલ્પ. એટલે તમારે ખાસી એવી મહેનત કરવી પડે એવા દાખલા છે. પછી એક સરસ દાખલો આવો છે જે જોવા જેવો છે. તમારે 23મો કે 1 0 0 1 અને 1 1 એ કયા પ્રકારના ત્રિકોણના શિરોબિંદુ છે? તમને વિકલ્પો આપ્યા છે. સમદ્વિ બાજુ, બીજો વિકલ્પ છે ગુરુકોણ, ત્રીજો વિકલ્પ છે લઘુકોણ અને ચોથો વિકલ્પ છે સમબાજુ. હવે આ છે ને થોડું જોજો, હું તમને ટ્રીક બતાવું છું કે તમારે છે ને આવું હોય ને તો આલેખ દોરીને વધારે નક્કી કરાય. આલેખ દોરીને અહીંયા 1 2, અહીંયા 1 અને 2. તો આ બિંદુ 1 0 એટલે અહીંયા આવે. આ 0 1 એટલે 0 પર ઉભા રહો અહીંયા, તો અહીંયા આવે. અને 1 1 એટલે 1 એ 1 તો અહીંયા આવે. હવે તમે આ ત્રિકોણ દોરો ને, આમ આ ત્રિકોણ દોરો એટલે તમને તરત ખબર પડે કે આ કાટકોણ ત્રિકોણ દેખાય છે. કાટકોણ ત્રિકોણ તો અહીંયા કાટકોણ ત્રિકોણ તો ક્યાંય નથી. તો પછી આ બે બાજુ સરખી થાય, આ બે બાજુ એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ થાય. તો તમારો જવાબ સમદ્વિ બાજુ આવે. કાટકોણ બી છે જ, અહીંયા કાટકોણ છે, જો આમ કાટકોણ પણ છે અને સમદ્વિ બાજુ પણ છે. તો આ રીતનો તમારે આલેખ દોરીને જવાબ આવી જાય. પછી 24મો બોર્ડમાં સરસ રીતે આપે તો જોવા જેવો છે કે એ લોકોએ 24મા દાખલામાં શું કર્યું હતું બોર્ડમાં
કે આમ ગ્રાફ જ દોરીને આપે તો આમ અને એવું કહે છે કે અહીંયા એ બિંદુ છે એના યામ એ બી છે અને આ ઓ છે. હવે આ તો તમને ખબર છે ઉગમ બિંદુ છે આ. અને પછી પૂછ્યું છે કે ઓએ નો સ્ક્વેર કેટલો થાય. બોર્ડમાં આવું પૂછ્યું હતું કે ઓએ નો સ્ક્વેર, તો આ તો અંતર સૂત્ર જ થયું. તો a માઇનસ 0 નો સ્ક્વેર પ્લસ b માઇનસ 0 નો સ્ક્વેર એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આ જવાબ થાય આ. પછી 25મો દાખલો એ લંબપાદ છે એટલે એ પણ આપણે એવો છે. 26મો દાખલો મધ્યબિંદુના યામ એ પણ જાતે. પછી 27મો દાખલો એ પણ મધ્યબિંદુના યામ એ પણ જાતે. 28મો દાખલો સરસ પૂછાયો તો મધ્ય કેન્દ્રના યામ, પણ મધ્ય કેન્દ્રના યામ આપ્યા હતા એ લોકોએ 28મા દાખલામાં. જોવો જરા બરાબર કે અહીંયા એક બિંદુ A3 છે, બીજું બિંદુ 4B છે અને ત્રીજું બિંદુ -3 છે અને એના મધ્ય કેન્દ્રના યામ એ આપ્યા છે 1 4 આ. તો એ શોધો અને બી શોધો. તો મિત્રો તમે જુઓ કે ગણિત કેવું છે, ગણિત કે તમે જેનું સૂત્ર જાણો છો એ ક્યાં તો આપે અને ક્યાં તો શોધવાનું હોય. તો આપે તો સામેથી કંઈક શોધવાનું હશે. તો જો x1 પ્લસ x2 પ્લસ x3 એટલે માઇનસ હોય તો માઇનસ લખી દો ભાગ્યા 3, y1 પ્લસ y2 પ્લસ y3 ભાગ્યા 3. તો આનો જવાબ શું આવે? એ 4 માંથી 3 જાય તો 1 અને ભાગ્યા 3 એનો જવાબ 1 આવે. અને આનો જવાબ b વત્તા 5 ભાગ્યા 3 4 આવે. આનો જવાબ આ અને આનો જવાબ આ. તો અહીંથી 3 ઉપર જવા દો, 3 × 3 અને 1 સામે જવા દો એટલે 2 જવાબ આવે એનો. અને અહીંયા 4 તારી 12, 5 સામે જવા દો એટલે 7. તો તમને જવાબ મળી ગયા 2 અને 7. તો તમે જુઓ કે અંતર સૂત્રમાં બી આવું આવે, અંતર આપે ક્યાં તો અંતર શોધવાનું. મધ્ય બિંદુમાં પણ આવું આવે, ક્યાં તો મધ્ય બિંદુ શોધવાનું ક્યાં તો મધ્ય બિંદુ આપેલું. પછી પેલું જેમમાં પણ આવું આવે કે ક્યાં તો આ આપેલા ક્યાં તો આ શોધવાના. અને મધ્ય કેન્દ્રમાં પણ અત્યારે આપણે જોયું કે ક્યાં તો મધ્ય કેન્દ્ર આપે ક્યાં તો શોધવાનું. જે ગણિત આપણું છે એ કદી ના બદલાય. અને પછી તમને જે આપ્યા છે એ 2 સવાલ જોઈ લઈએ કે કયું બિંદુ x અક્ષ પર છે? કયું બિંદુ? આ બિંદુ. તો હા, x યામ હોય અને y યામ 0 હોય એ બિંદુ x અક્ષ પર હોય એટલે આ જ જવાબ છે. અને છેલ્લે p-5 2 એમાંથી x અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ. તો મેં તમને હમણાં જ કહ્યું કે તમે લંબપાદ x અક્ષ પર દોરો એટલે x બિંદુ આવે પણ y બિંદુ 0 થઈ જાય એટલે -5 0. તો મિત્રો માર્ચ 17 સુધીના બધા MCQ આપણે પૂરા કર્યા અને આ વિડીયો પણ સમાપ્ત થાય છે. તો રૂપેરા કોચિંગ એકેડેમી સરસપુર અને RCB ગ્રુપ ટ્યુશન ઘાટલોડિયાના જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે એ રહેજો અને વિડીયો સમાપ્ત કરીએ છીએ.